નમસ્કાર મિત્રો, હું ગીતા પંચાલ. આજે નવરાત્રિના પાવન પર્વ અને આઠમના દિવસે ખૂબ એક સરસ વાત તમારી સાથે વહેંચવા માંગુ છું, જેથી સવારમાં આપની સાથે હું આ વાત કરી રહી છું. અત્યારે સવારના 6:30 વાગ્યા છે અને મને એમ થયું કે લાવ આ વાત તમારી સાથે વહેંચું. ખૂબ સુંદર વિચાર માએ આપ્યો છે. મિત્રો, તમે ભક્તિ એટલે શું માનો છો અને ભક્તિની શક્તિ શું છે? શું ભક્તિ એટલે ફક્ત ઉપવાસ કરવા? શું આપણે ઉપવાસનો સાચો અર્થ જાણીએ છીએ? ઉપવાસ એટલે શું? ઉપ એટલે પાસે અને વાસ એટલે બેસવું. પાસે બેસવું, ઈશ્વરની પાસે જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે એને ઉપવાસ કહેવાય છે. તો શું મિત્રો, તમે ઉપવાસ દરમિયાન માની સાથે બેસો છો ખરા? માની પાસે બેસવું એટલે આખો દિવસ મંદિરમાં બેસી રહેવું કે મંદિરની બાજુમાં બેસી રહેવું એ નથી. પહેલાંના વખતમાં એવું કહેતા હતા કે ઉપવાસ કરીએ ત્યારે ઈશ્વરની પાસે આપણે જ્યારે બેસીએ છીએ અને ત્યારે ઈશ્વરનું સ્મરણ કરવું એ થાય છે. સતત તમારે ઈશ્વરની સાથે રહેવું, ઈશ્વરને તમારી જોડે રાખવો એ કહેવાય છે. તો આપણે ઈશ્વરને જોડે રાખીએ ત્યારે શું કરીએ? ચલો કહું. જ્યારે આપણે ઈશ્વર જોડે હોઈએ તો આપણે ખોટું બોલી શકીએ છીએ? ના. ઈશ્વર જોડે હોય તો આપણને કોઈનો ઈર્ષ્યા ભાવ થાય છે? ના. ઈશ્વર જોડે હોય તો શું થાય છે? સતત પ્રેમ અને કરુણા થાય છે. કોઈના માટે રાગ અને દ્વેષ આવતા નથી. તો આ ઈશ્વરની પાસે બેસવું, આને ઉપવાસ, સાચો ઉપવાસ કહેવાય છે. જો તમે ઉપવાસ કરતા હો તો આ નિયમોનું ચોક્કસ પાલન કરજો. ઉપવાસ કરો ત્યારે ક્યારેય જુઠ્ઠું ના બોલશો. ઉપવાસ કરો ત્યારે ક્યારેય કોઈની ઈર્ષ્યા ના કરશો. ઉપવાસ કરો ત્યારે ક્યારેય રાગ દ્વેષ ના કરશો. અને ચોથું મહત્વનું, ઉપવાસ કરો ત્યારે ક્યારેય ગુસ્સો ના કરશો. જો આપનાથી ઉપવાસ ના થતો હોય અને આપને ઉપવાસ દરમિયાન ગુસ્સો આવતો હોય તો સમજો કે તમારું લીવર ફાયર થઈ રહ્યું છે, લીવરમાં ગરમી વધી રહી છે. તમે ઉપવાસ કરી શકો એવી સ્થિતિમાં અત્યારે નથી. કારણ કે જ્યારે આપણને એસિડિટી હોય છે અને ત્યારે આપણું લીવર ગરમ થઈ જાય છે અને ત્યારે આપણને ગુસ્સો આવે છે. આપણને ગુસ્સો બે જ કારણસર આવે છે. જ્યારે આપણું નાનું આંતરડું એટલે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને લીવર બંને થોડા ડિસ્ટર્બ હોય ત્યારે આપણને ગુસ્સો આવે છે. કારણ કે એમાં ગરમી ઉત્પન્ન થાય છે અને એ ગરમી માથાની પિત્તની ગરમી કહીએ છીએ, જે ચડી જાય છે ત્યારે માનવી થોડું સાનભાન ભૂલી જાય છે અને એને ગુસ્સો આવે છે. તો આવા સમયે શું કરવું જોઈએ? આ ઋતુ પરિવર્તન હતું. નવરાત્રિના દિવસો એ ઋતુ પરિવર્તનના દિવસો છે એવું કહેવાય છે. માટે જ ત્યારે ઉપવાસ કરવાની મહિમા છે. કારણ કે વરસાદ જઈ રહ્યો છે, ગરમી આવી રહી છે. ગરમી, ઠંડી, એના કારણે વાયુ પિત્તના પ્રકોપો અને કફના પ્રકોપો વધે છે. એટલા માટે ઉપવાસ કરી અને સાત્વિક ભોજન ખાવાનો નિયમ કરવામાં આવ્યો હતો. કારણ કે વરસાદ દરમિયાન આપણે ભજીયા અને તળેલી આઈટમો ખૂબ ખાધી છે. કારણ કે ત્યારે ખાવાનું મન થાય છે અને એ ખાવું પણ જોઈએ. સાયન્ટિફિક રીતે એને પણ, વૈજ્ઞાનિક રીતે એને પણ પ્રમાણિત કરવામાં આવ્યું છે કે શા માટે આપણે ભજીયા ખાઈએ છીએ ચોમાસા દરમિયાન અને આપણને ખાવાનું મન થાય છે અને ખાવા પણ જોઈએ. પણ ક્યારે ઘરના ખાવા જોઈએ, સિંગલ તેલમાં તળેલા. બહારના ભજીયા ખાવાથી શરીરને ખૂબ નુકસાન થાય છે. કારણ કે સિંગલ તેલ એટલે કયું તેલ? તાજું તેલ જે આપણે મૂક્યું છે, આપણા ઘરનું તેલ. એકવાર તળાય, પહેલી વાર તળાઈ રહ્યું છે એ તેલ ખાવાથી કોઈ કોલેસ્ટ્રોલ કે કોઈ તકલીફ થતી નથી. પણ જો આપણે વારંવાર તળાતા તેલમાં, તમે ક્યારે કોઈ દિવસ જોયા છે કે જ્યારે બહારના સમોસા કે ભજીયા તળતા હોય તો તેલ કાળું મેસ હોય છે, બિલકુલ પારદર્શક નથી થતું. પારદર્શક તેલ જે હોય એ તેલ સાચું છે અને એ તેલ દરમિયાન તમે દળીને ખાઓ તો તમને કોઈ નુકસાન થતું નથી. પણ આપણે જે બહારના ખાવાનાની ટેવ પડી ગઈ છે ત્યારે આપણને તકલીફ પડે છે. તો મિત્રો, પાછા આપણે આપણી વાત પર આવીશું કે ઉપવાસ દરમિયાન આ મનને શાંત રાખવા શું કરવું જોઈએ. તો મનને શાંત રાખવા માટે આપણે મનમાં કોઈ પણ જાતના કશાય નહીં રાખવા જોઈએ. એને સાચો ઉપવાસ કહે છે. મનમાં ક્રોધ ના લાવવો, મનમાં ગુસ્સો ના કરવો, આ સાચો ઉપવાસ છે મિત્રો. એટલે તો રાત્રે માની ભક્તિ કરવાની એક આપણી અદ્ભુત વૈજ્ઞાનિક રીત છે. જ્યારે આખા દિવસ દરમિયાન માનવી ઉપવાસ કરે છે અને એને થોડી ઉર્જા ઓછી લાગે છે, ત્યારે જ્યારે રાત્રે આવું ભક્તિમય વાતાવરણ, સંગીત અને લોકોને તાળીઓના તાળે જ્યારે આપણે હાથની તાળીઓ પાડીએ છીએ ને ત્યારે આપણી અંદર એક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ત્યારે બીજા દિવસે માનવી ફરી એ ઉપવાસ કરવા માટે તૈયાર થાય છે. આ આપણા ગરબાનો મહિમા હતો અને મનથી શાંત થાય છે અને આનંદિત અને પ્રફુલ્લિત થાય છે. એટલે રાત્રે જ્યારે ભૂખના માર્યા ઊંઘ ના આવતી હોય ઘણાને,
તો ત્યારે જ્યારે તમે ગરબા ગાઈને થાકીને સૂઈ જાઓ છો, કારણ કે મન એકદમ પ્રફુલ્લિત હોય છે, કોઈ પણ દુનિયાના વિચારો હોતા નથી, ખાલી માનવીનું મન ભક્તિમાં લીન થઈ જાય છે. એટલે તો આપણે ત્યાં સાંજે પહેલા કથાઓ થતી હતી, પ્રાર્થનાઓ થતી હતી, ભજન થતા હતા. આ આપણા મંદિરોનું આપણું જે પૌરાણિક વિજ્ઞાન છે, આ વિજ્ઞાન આ કહેતું હતું. અત્યારના જે દેખાડાને દંભ છે એ દંભ નહોતો, પણ લોકોના કાને કોઈ સારી આખા દિવસના થાક્યા પાકવા માંડવી આવીને બેસે મંદિરમાં, દર્શન કરે પ્રભુના, અને સરસ મજાની કથાકાર હોય, કથા કરતો હોય, એટલે મન એકદમ શાંત થઈ જાય અને ભક્તિ માલિન થાય. અને દિવસ દરમિયાન જે પણ જીવનમાં ઉથલ પાથલ મચી હોય, કાં તો જે પણ ચિંતા આવી હોય, જે પણ કામનો બોજ હોય, એ બધામાંથી મન હળવો થઈ જાય અને રાત્રે સુખદ નિંદ્રા આવે. આ સૌથી મોટી વૈજ્ઞાનિક રીત હતી આપણા પૂર્વજોની, આપણા ઋષિ મુનિઓએ ગોતી કાઢેલી, અને આપણા દરેક માનવીના સ્વાસ્થ્યને સારું રાખવા માટેની ઉત્તમ રીત હતી. જો રાત્રે ઊંઘ ના આવતી હોય તો રાત્રે હંમેશા હળવું મ્યુઝિક સાંભળો, અથવા તો કોઈ સારું પ્રવચન સાંભળો. કોઈ સરસ મજાની અત્યારે ઉપલબ્ધ ઘણું બધું છે, જેમ કે BK શિવાનીજી છે, આપણે ઓમ શાંતિ બહુ સુંદર બોલે છે અને ખરી સરસ વાત કરે છે. આવા ઘણા લોકો બધા છે જે સારી સારી વાતો કરે છે, અને આપણે એને સાંભળીએ તો આપણું મન શાંત અને આનંદિત થાય છે. મિત્રો, આજે હું વાત જે કરી રહી છું એ મને એમ થયું કે આજે ભક્તિમય વાતાવરણ છે અને આજે આઠમનો સરસ મજાનો દિવસ છે, તો શું કરીશું આપણે આજે આખો દિવસ આપણે માની ભક્તિમાં લીન રહેવા માટે. ભૂખ્યા તમને રહી શકો તો ચોક્કસ રહેજો, એનો પણ એક મહિમા છે અને એનું પણ એક વૈજ્ઞાનિક કારણ છે. માત્ર આઠમનો ઉપવાસ કરીએ છીએ અને રાત્રે જ્યારે નિવેદ માને ધરાવી અને સૌ કુટુંબીજનો જોડે જમે છે, એની પણ ખૂબ એક સામાજિક એકતા, ભાઈચારા માટેની એક આ રીત બનાવેલી છે. આપણી જે પરંપરાઓ છે મિત્રો, એ દરેક પરંપરા માનવીને પ્રેમ સાથે જોડી રાખવા માટે, કુટુંબ જોડે જોડી રાખવા માટે અને સૌની સાથે જોડી રાખવા માટેની દરેક એની જે આપણી પ્રક્રિયાઓ છે, એ દરેક રીત રિવાજ પરંપરા એના છે. એની પાછળ કોઈ અંધશ્રદ્ધા નથી, માત્ર શ્રદ્ધા અને આસ્થાનું વૈજ્ઞાન છે. અને સાચી વાત છે મિત્રો, જ્યારે આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ ત્યારે પણ ત્યાંનું વાતાવરણ, ત્યાંની ઉર્જા એટલી સકારાત્મક હોય છે કે આપણું મન શાંત થઈ જાય છે. માટે જ દર્શન કરવા જોઈએ. લોકો આઠમે કુલદેવીના દર્શન કરવા જાય છે. એનું પણ એક છે, કુલદેવી એ કોણ છે? માતા, આપણી માતા જ છે. અને જ્યારે બાળક માતા પાસે જાય ત્યારે હંમેશા એ રાજી થાય છે. ક્યારેય તમે જોયું છે કે બાળક માતા પાસે જઈને નિરાશ થયું? ના, નથી નિરાશ થતું. મા પાસે એને હંમેશા નિર્વ્યાજ પ્રેમ મળે છે. કોઈ પણ બદલો નથી માંગતી મા ખાલી પ્રેમ ને પ્રેમ ને પ્રેમ જ આપે છે. તો શું કરીશું? દર્શન કરવા જઈશું. આજે આઠમ છે, માના ચરણે ચોક્કસ જવું દર્શન કરવા. અને જુઓ, શ્રીફળ વધેરવાનું પણ એક કારણ હતું, કારણ કે શ્રીફળ વધેરી અને જ્યારે કહીએ તો ટોપરું છે આપણા શરીર માટે ખૂબ સારું છે, અને શ્રીફળનું જે પાણી છે એ આપણી કિડની માટે લાભદાયક છે. દરેકે દરેક આપણી પરંપરાઓ આપણા શરીર, આપણા મનને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે જ બની હતી. પણ આપણે કેટલાક વૈજ્ઞાનિક કારણો ભૂલી ગયા છે, જાણ બહાર જતા રહ્યા છે અને આપણે અંધશ્રદ્ધામાં ડૂબી ગયા છે. તો મિત્રો, આજે શું કરીશું? આજે આઠમનો તહેવાર છે, માની પાસે ઉપવાસ, એટલે એની બાજુમાં બેસીશું. એની બાજુમાં બેસીશું એટલે શું કરીશું? એની બાજુમાં બેસીશું એટલે આજે આખા દિવસ દરમિયાન કોઈની જોડે રાગ દ્વેષ નહીં કરીએ, ક્રોધ નહીં કરીએ, ગુસ્સો નહીં કરીએ, કોઈની ઈર્ષા નહીં કરીએ, અને માની ભક્તિમાં લીન રહીશું અને ફક્ત ને ફક્ત માના વિચાર કરીશું. તો તમે 1 કલાક માટે પણ ઈશ્વરના કહીશો, વિચારમાં રહેશો ને, તો તમારું મન શાંત થઈ જશે. એટલે તો આપણે 108 માળા કરતા હતા. એટલે તો માળા પકડીને બેસવાની રીત છે કે માળા કરો, ભગવાનના નામ જપો, 108 વાર જપો. એટલે તો વૃદ્ધો, આપણા જે દાદા દાદીઓ બધા હતા, એ લોકો માળા રોજ કરતા, કારણ કે એ લોકોનું મન શાંત થાય. અને એનું પણ એક કારણ હતું, કારણ કે જવાબદારીઓ ધીમે ધીમે છૂટી રહી છે એમના હાથમાંથી, અને ક્યાંક એ છોડી રહ્યા છે. અને બધું નવો કારભાર, ઘરનો કારભાર છે નવી વહુના હાથમાં કે બીજા બધાના હાથમાં આવી રહ્યો છે. ત્યારે થોડુંક માણસનું પોતાનું જતું હોય તેનું મન વ્યગ્ર થાય,
એના મનમાં ઉત્પાદ થાય કે હું તો આમ કરતી હતી, હું તો તેમ કરતી હતી, આ ઘરમાં આમ થવું જોઈએ, પણ જો એ નથી થતું, માટે જ એ લોકોને કહેવામાં આવ્યું છે કે હવે તમે માળા લઈને બેસો, પ્રભુમાં ભક્તિ કરો. કારણ કે આ દિવસો એવા છે, આખું જીવન તો આપણે સંસાર માટે કાઢ્યું, બધું કર્યું અને બાળકોને મોટા કર્યા, બધું કર્યું. હવે બાળકો પોતાની રીતે સક્ષમ થઈ ગયા છે અને પોતાના પગ પર ઊભા રહ્યા છે, ત્યારે આપણી ફરજ બને છે કે આપણે આપણી આત્માની ઉન્નતિ માટે, આપણા માટે, પ્રભુની માટે કંઈક કામ કરીએ, સમાજ માટે કામ કરીએ અને આપણી જાતને બિલકુલ ખાલી અને હળવી કરી દઈએ. મિત્રો, આજે માનો આ આઠમનો દિવસ, પવિત્ર દિવસ, અને આટલી સરસ વાત કરવાની મને તક મળી, એના માટે હું તમારી ખૂબ ખૂબ આભારી છું. અને આજે હું તમને નહીં કરું કે તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપને ગમે એ કરજો, પણ માની ભક્તિમાં લીન રહેજો અને મનનો ઉપવાસ ચોક્કસ રાખજો. જો શરીરનો ઉપવાસ ના રાખી શકો તો કોઈ વાંધો નથી, પણ મનનો ઉપવાસ ચોક્કસ રાખજો. આજે મનમાં રાગ, દ્વેષ, ઈર્ષ્યા, ક્રોધ, આડંબર, ખોટા દંભ અને અહંકારથી મુક્ત થજો. આ 9 વસ્તુથી મુક્ત થજો. મિત્રો, હું તમને એટલી જ પ્રાર્થના કરીશ અને એટલી જ આપ સૌને આજે આઠમની ખૂબ ખૂબ શુભેચ્છા. માની ભક્તિમાં લીન રહો, આનંદમન રહો અને મા આપને શક્તિ આપે, ઉર્જા આપે અને આપ સદાય સ્વસ્થ અને તંદુરસ્ત રહો, એવી દિલથી પ્રાર્થના કરું છું. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.